સુરતના શક્તિ જ્વેલર્સના માલિકો શાળા બનેવીની જોડીએ જૂના સોનાના સામે 1 વર્ષ માટે મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો 10% વધુ સોનું આપવાની લાલચ આપીને 3 વ્યક્તિએ લાખો રૂપિયા ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં પોલીસે શાળાની ધરપકડ કરી છે, જ્યારે તેનો બનેવી હજુ ફરાર છે। સુરતના કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ પર અક્ષરદીપ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રણજીત માનસિંહ સોલંકી મૈદરપુરા અને હીરા બજારમાં દલાલીનું કામ કરે છે। તેમના પુત્રના લગ્ન નજીકમાં હોવાથી ગત ડિસેમ્બર 2023માં તેઓ શક્તિ જ્વેલર્સમાં ગયા હતા, તો રણજીતભાઈ છેલ્લા 8 વર્ષથી આ જ્વેલર્સ પાસેથી દાગીના બનાવતા હતા। સિંગણપોર્ટ 4 રસ્તા પાસે આવેલા જ્વેલરી શોપ પલમાં ગ્રીન આર્કેડમાં રહેતા અમિત દિલીપ સોની તેના શાળા વેસુમાં આશીર્વાદ વિલામાં રહેતા તુષાર દીપક રાણીગા સાથે ભાગીદારીમાં ચલાવતો હતો। આ શાળા બનેવીની જોડીએ રણજીતભાઈનું જૂનું સોનું 1 વર્ષ માટે જ્વેલર્સ પાસે રાખવા બદલ મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો જમા કરાયેલા સોના પર 10% વધુ સોનું પાછું આપવાની આકર્ષક સ્કીમ ઓફર કરી હતી। આ સ્કીમથી લલચાઈને રણજીતભાઈએ મોટી રકમનું સોનું જમા કરાવ્યું હતું। જોકે નિર્ધારિત સમય પછી પણ તેમને ન તો નવા દાગીના મળ્યા, ન તો વચન મુજબ 10% વધારાનું સોનું। આખરે તેમને છેતરાઈ હોવાનો અહેસાસ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રણજીતભાઈ ઉપરાંત અન્ય 2 વ્યક્તિ પણ આ જ્વેલર્સની છેતરપિંડીનો ભોગ બન્યા છે। ત્રણેય ભોગ બનનારોની કુલ છેતરપિંડીનો આંક 39.89 લાખ પર પહોંચ્યો છે। આ કેસમાં કતારગામ પોલીસે શાળા તુષાર દીપક રાણીંગાની ધરપકડ કરી હતી અને બનેવી અમિત દિલીપ સોનીની શોધખોળ ચાલુ છે। પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરી છે, તો પોલીસે શંકા છે કે છેતરપિંડીનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે।